ચાલો ખેડૂત મિત્રો, એક અગત્યની વાત કરવા જઈ રહ્યો છું. એડવર્સ પોઝેશન, પ્રતિકૂળ કબજો એટલે જૂના તમે ઘણા બધા વ્યક્તિઓના હિન્દી ભાષીવાળાના ટીઆરપીની લાઈમાં, એટલે કે જેને લાइक વધે અને व्यूअर વધે એટલે એવા वीडियो મૂકે છે કે 12 साल से अगर आपके पास कब्जा है तो मालिकी आपका हो जाएगा, रजिस्ट्री आपकी हो जाएगी. अरे कोण તમારો બાપ રજિસ્ટ્રી કરી દેશે? સાચી વસ્તુ સમજવી બહુ અઘરી છે, ખોટી વસ્તુ ઝડપથી ફેલાય છે. જ્ઞાન આપવું એ બહુ અઘરી વસ્તુ છે, પરંતુ અફવા જે છે એ જ બહુ ઝડપથી ફેલાઈ જાય છે. સીધી સાદી વાત કરું કે કોઈ એક જગ્યાએ નાનો એવો ક્રાઇમનો પ્રસંગ બને એટલે દરેક જગ્યાએ ફફડાટ ફેલાવા મળી જતો હોય છે. દાખલે કે કોઈની એક દીકરીએ ક્યાંક લાખોમાં એકે ભાગ માગ્યો, લાખોમાં બોલું છું તો દરેક વ્યક્તિ શંકા કરવા માંડી જાય છે કે ભાઈ મારી દીકરી પણ ભાગ માગશે. તો એટલે આવા જે વિડીયો ફરે છે કે 12 साल से अगर आपके पास कब्जा है तो रजिस्ट्री आपके नाम हो जाएगी, આવો એકમાત્ર ચુકાદો સુપ્રીમ કોર્ટે આપી દેવાથી, એટલે એ પુનારામ વર્સિસ મોતીરામનો ચુકાદો હતો. એમાં સુપ્રીમ કોર્ટે એડવર્સ પોઝેશન માની લીધું. પણ એનાથી કેટલાય વિરોધી ચુકાદાઓ છે, જેમ કે રવિન્દ્ર કૌર વર્સિસ મનજીત કૌરનો ચુકાદો જે છે એ. તો પ્રથમ તો આપણે એ સમજીએ કે એડવર્સ પોઝેશન એટલે પ્રતિકૂળ કબજો કોને કહેવાય, ક્યારે લાગુ પડે અને ક્યારે ના લાગુ પડે, અને કોઈએ કદાચ આવો કબજો 12 વર્ષથી વધારે સમયથી કર્યો હોય તો પણ આવા રોજડાઓને કેમ ખદેડી શકાય, હું નીતિમત્તાથી એ કામ શીખવાડું છું, નહીં કે કોઈની મિલકત પચાવી પાડવાનું શીખવાડું છું. આવા વિડીયો જે છે એ જે પ્રતિકૂળ કબજાને કાયદેસરનો ગણાવે છે એના અગેન્સ્ટમાં આ વિડીયો બનાવું છું. મારે ક્યાંય ટીઆરપી જોતી નથી. સાચું જ્ઞાન ફેલાય, લોકોની અંદર ભાઈચારો જળવાઈ રહે અને પારકી મિલકત પચાવી ન પાડે. એટલે એક પેલું ગીત જે છે ને, પરાઈ નાર પરાયા ધન પે નજર મત ડાલો, બુરી આદત હે ये आदत अभी बदल डालो. ચાલો આના સંદર્ભમાં એડવર્સ પોઝેશન એટલે શું પહેલાં એ સમજીએ. લિમિટેશન એક્ટ 1900 ની કલમ જે છે 65 અને કલમ 27 અંતર્ગત 12 વર્ષથી વધુ સમયથી કોઈ વ્યક્તિએ માલિકની ગર્ભિત સહમતિથી જો કબજો ધારણ કરી રાખ્યો હોય તો આને એડવર્સ પોઝેશન કહેવામાં આવે છે. દરેક જગ્યાએ આવું સાબિત થઈ જતું નથી, અને આવું હોય તો પણ હું તમને શીખવાડું છું કે આવું સાબિત પુરાવા નહીં હોય, કરી શકાશે નહીં. એટલે આવા રોજડાને કેમ ખદેડી શકાય? સૌ પ્રથમ તો આપણે એમ સમજીએ કે આવો કોઈ પણ કબજો થયો તો એક લીગલ નોટિસ આપી દેવાની. લીગલ નોટિસ આપી અને પછી એફઆઈઆર દાખલ કરવાની હોય છે. પછી કોર્ટમાં શૂટ ફોર પોઝેશન એટલે કે ડેક્લેરેશન ફોર ટાઇટલ શૂટનો દાવો દાખલ કરવાનો હોય છે. તો સૌ પ્રથમ બહુ સરળ રીતે આપણે આને સમજીએ કે સામેવાળાએ જ્યારે કોઈની જમીનમાં 12 વર્ષથી વધારે સમયથી કબજો ધારણ કર્યો હોય તો આને સૌ પ્રથમ તો 3 તબક્કામાં સમજીએ. પ્રથમ તબક્કો ટ્રેસપાસની કોશિશ, એટલે કે કોઈની પારકી મિલકતમાં ઘૂસી જવાનો પ્રયત્ન. જેવો પ્રયત્ન દાખલ થાય એ ભેગા જ પગલાં લો. હવે સેટલ ટ્રેસપાસ પોઝેશન એટલે તમને જ્યારે ખબર પડે કે કોઈ વ્યક્તિ તમારી મિલકતમાં કબજો ધારણ કર્યો છે, તમારી ટાઈમ લિમિટેશન એક્ટ ત્યારથી જ 6 મહિના શરૂ થાય છે. એટલે કે મને 5 વર્ષે ખબર પડી, 10 વર્ષે ખબર પડી, 12 વર્ષે ખબર પડી, તો 12 વર્ષથી કબજો કાયદેસર નથી થઈ જતો. મને જ્યારે ખબર પડી ત્યારથી 6 મહિનાની અંદર હું દાવો દાખલ ન કરું તો પછી એ ટ્રેસપાસ ને એડવર્સ પોઝેશન લાગુ પડે છે. એ પણ વિગતથી સમજાવું છું. હવે 12 વર્ષથી વધુ સમયથી કબજો હોય ને મને પછી ખબર પડે તો પણ કાંઈ પારકી મિલકત જે છે તમારી થઈ જતી નથી. તો એને પહેલાં આપણે સમજીએ કે એક્ચ્યુઅલ પોઝેશન એટલે શું, ખરેખર કબજો. પછી એક્સક્લુસિવ પોઝેશન એટલે શું, એટલે કે મહેરબાનીથી કબજો. મેં કોઈને મહેરબાનીથી કબજો આપેલો હોય તો એ આની અંદર આવે. પછી આવે છે ઓપન પોઝેશન, ખુલ્લમ ખુલ્લા કબજો. મારી જાણમાં હોય અને કબજામાં ઘૂસી ગયો, આમાં થોડીક જગ્યાએ લાગુ પડે તો એને હોસ્ટાઇલ પોઝેશન જાહેર કરી શકાય. તો હવે વધારે વ્યવસ્થિત સમજીએ કે 12 વર્ષથી વધારે સમયથી કોઈનો કબજો હોય તો કોને સીધું લાગુ પડતું નથી. પહેલાં તો કોઈ વ્યક્તિ સેનામાં હોય કે કોઈ જગ્યાએ નોકરી કરતો હોય કે ધંધા અર્થે બહુ દૂર બહાર નીકળી ગયો હોય, એની મિલકતની અંદર 12 વર્ષથી કબજો હોય તો બાપુ આમ કબજો કાયદેસરનો ન થઈ જાય મારા ભાઈ. એવી જ રીતે કોઈ વ્યક્તિ ફોરેન રહેતો હોય અને 14 વર્ષથી રહેતો હોય તો કોઈની મિલકતમાં ઘૂસી જાય તો એ મિલકત આપણી થઈ જતી નથી. બાવડું પકડીને કોઈની ઘરવાળીને ઘરમાં પૂરી દઈએ તો એ આપણી માલિકીની બૈરું થઈ જતું નથી. આ એના જેવી વાત થઈ. એવી જ રીતે અનસાઉન્ડ માઇન્ડેડ પર્સનનો કબજો એટલે કે જે માણસ માનસિક રીતે સક્ષમ નથી એવી વ્યક્તિની મિલકત ઉપર કબજો ધારણ કરો તો પણ એ ગમે એટલા વર્ષો થઈ જાય કાયદેસર થતો. માઇનોર વ્યક્તિનો કબજો, કોઈ વ્યક્તિ માઇનોર છે તો એની મિલકત ઉપર કબજો કરી લો તો પણ એને 12 વર્ષનો બાદ નડતો નથી. ધમકી, દબાણ અને ક્રિમિનલ એક્ટથી લીધેલો કબજો, તમે બધા આમાં દાખલ થઈ જાઓ એટલે ઓટોમેટિક આવા કબજેદાર રોજડાઓ કહેવાય, એને ખસેડી શકાય. કાયદો એમ કહે છે કે કોઈ વ્યક્તિ ગર્ભિત રીતે ધાક, ધમકી અને ગુનાહિત કૃત્ય કરી અને એવા દબાણથી જો કોઈની મિલકત ઉપર કબજો ધારણ કરે તો ગમે એટલા વર્ષો થયા હોય એને એડવર્સ પોઝેશન લાગુ પડતું નથી. એવી જ રીતે
પરમિશેબલ કબજો, બીજો તમે આમાં પણ સાબિતી કરી શકો. પરમિશેબલ એટલે કે મારી પરમિશનથી રહે છે. દાખલા તરીકે મેં કોઈને જમીન ભાવવા દીધી છે, તો બહાર હું 24 દિવસ થઈ જાય ને તો કે બાપુજીની મિલકત ન થઈ જાય. એવી જ રીતે મેં કોઈને ભાડે મિલકત આપી છે, તો ભાડે મિલકત ભલે લખાણ હોય કે ન હોય બહુ મહત્વનું નથી, લખાણ પૂરા થઈ ગયા પછી પણ 12 વર્ષ થઈ ગયા હોય તો પણ એ ન ચાલે. એ પરમિશેબલ કબજો કહેવાય. એટલે એમાં માલિકી એક ન મળી જાય. ભાઈના કબજા, એમાં પણ આ લાગુ ન પડે. ચોકીદાર તરીકે કે રહેમ રાહે આપવામાં આવેલો કબજો, એ પણ एडवर्स पोजीशन की व्याख्या में लागू पड़ता नहीं. એટલે कोई व्यक्ति जो एम कहते हो कि 12 साल से अगर आपके पास कब्जा है तो रजिस्ट्री आपके नाम हो जाएगी, આવું થઈ શકતું નથી. ખેડૂત મિત્રો હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખો, તમારું છે તમારું છે, પારખું તમારું થઈ જતું નથી. એકાદો ચુકાદો આવો ક્યાંક આવી જાય એટલે તમે એવું નહીં માની લેતા કે કોઈ પણની મિલકત ઉપર આપણે ઘૂસી જશું એટલે સુપ્રીમ કોર્ટના એડવર્સ પોઝેશનનો બેનિફિટ લઈ લેશું. એ વાહા કાબરા થઈ જાય, વાહા કાયદા અનુસાર થઈ જાય ને ઓમે થઈ જાય. એટલે આવા કેસની અંદર પ્રથમ નોટિસ આપવી જોઈએ, પછી એફઆઈઆર દાખલ કરી દેવાય અને પછી ડિક્લેરેશન ઓફ સિવિલ સૂટ દાખલ કરવાનો રહે. એટલે એડવર્સ પોઝેશન વાળા કોઈ એવું ન માની લે કે મિલકત મારી થઈ જશે. ચાલો એક બીજી વાત કરી દો કે કદાચ કોઈ વ્યક્તિએ મેરેજ કરી લીધા હોય, સમજો બરાબર, અને એની ઘરવાળી કોકના ઘરમાં બેસી જાય એટલે ગામ આખામાં એવું બની જાય કે ગમે એની ઘરવાળી ઘરમાં બેહાડી લેવું એટલે આપણી થઈ જાય, તો આ બધા વાંઢા રખડે છે ને, ન રખડે, નવા કેટલાય વાંઢા થઈ જાય. આવી ક્યાંય જોગવાઈ નથી. હાવ દેશી ભાષામાં એટલે સમજાવું છું કે ઘણા માણસોને આવું બધો રસ હોય છે કે ખોટી બાબત હોય એ મેં કીધું ને એને પાખો આવે, ઝડપથી ઉડે અને બધાને ગલગલિયા પણ થાય કે હાલો ને પારકી મિલકત પચાવી પાડીએ. આમ પારકી મિલકત પચાવી પાડી શકાય નહીં. આવા આપણા કાંઈ ઇન્ડિયાના કાયદા હાવ આવા તમે માનો છો એવા કાંઈ પોપાભાઈના રાજવાળા નથી કે ગમેની મિલકત ગમે અંદર ઘૂસી જાઓ. બહુ એડવર્સ પોઝેશનને બહુ સરળ રીતે મેં સમજાવવા પ્રયત્ન કર્યો છે. ન સમજાય તો એટલું સમજી લેવાનું કે આપણે જે દેશમાં રહીએ છીએ એ કૃષ્ણ અને ગીતાજીનો દેશ છે. ગીતાજીનો સંદેશ એમ કહે છે કે અણહકનું લઈશ નહીં, એ તારું કદી થવાનું નથી, નહીંતર મહાભારત રચાશે, મહાભારત, અને આખો પરિવાર ખતમ થઈ જશે. માટે એડવર્સ પોઝેશનનો ગેરકાયદેસર બેનિફિટ ખોટી રીતે કોઈની મિલકત બચાવવા માટે કરો નહીં. એટલા માટે આ માર્ગદર્શનનો વિડીયો આપું છું. વિગતવાર પ્રમાણિકતાથી તમારી મિલકત બચાવવા અને ડિફેન્સ કરવા માટે યુટ્યુબની અંદર જઈ રમણીકભાઈ કોટડિયા લખજો, વિગતવાર માહિતી મળશે. રમણીકભાઈ કોટડિયા હું તાલીમ કેમ્પ પણ ચલાવું છું અને પ્રમાણિકતા, નીતિમત્તા અને કાયદાની બાબતો પણ શીખવાડું છું. એના વિડીયો પણ મૂકું છું, ક્યાંય કમાવા માટે કરતો નથી, એ પણ તમે જોઈ શકો છો.